નમસ્તે મિત્રો, આજનો વિડીયો ખૂબ જ અગત્યનો વિડીયો છે. ખાસ એના માટે કે જે લોકો બિગિનર છે કે હજુ સ્ટોક માર્કેટની અંદર એમની શરૂઆત છે, કે જે લોકો ઇન્વેસ્ટરો છે એના માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. ઘણા એવા પણ મિત્રો કે જે 3 થી 5 વર્ષથી માર્કેટની અંદર રહેલા છે એના માટે પણ બહુ અગત્યનો છે. હવે ખાસ એ વસ્તુ કે સ્ટોકને ક્યારે ખરીદવો જોઈએ અને એ સ્ટોકને ક્યારે એવરેજ કરવો જોઈએ, આ બે મેઇન પોઈન્ટ ઉપર આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે અમારે. એ સાથે ખાસ 3 પોઈન્ટમાં આવરી લઈએ તો એ જ મુદ્દાને કે આ શેર ક્યારે ખરીદવો જોઈએ અને બીજા પોઈન્ટની અંદર આ શેરને ક્યારે એવરેજ કરવો જોઈએ. કોઈ પણ શેર છે, કોઈ પણ સ્ટોક્સ છે કે જેને તમે ક્યારે એવરેજ કરી શકો, અને આ શેર જો એવરેજ કર્યા પછી કે ખરીદી ગયા પછી એ શેર જો ભાગે તો શું એવરેજ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. આ 3 ખાસ પોઈન્ટ ઉપર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. ખૂબ જ અગત્યનો વિડીયો છે, એન્ડ સુધી વિડીયો જોજો મિત્રો. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલમાં તમે મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, વિડીયો અંત સુધી જુઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો એક લાઇક બટન આપો અને તમારું મંતવ્ય પણ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. એ પહેલાં મેઇન ટોપિક ઉપર જઈએ એ પહેલાં મારે એ વસ્તુ વાત કરવાની કે 1 + 1 = 2, એટલે 1 + 1 આપણે 2 કહીએ છીએ, પણ 10 + 1 = 11, કે જે એક ફિક્સ ફોર્મ્યુલા છે, કે એક ફિક્સ ગણિત છે, કે જે અહીં નહીં પણ ઓલ વર્લ્ડની અંદર પણ તમે જાશો તો આ એક ફિક્સ ફોર્મ્યુલા છે. એટલે કે મારો કહેવાનો અર્થ એ છે કે જે કોઈ માર્કેટની અંદર, સ્ટોક માર્કેટની અંદર કોઈ ફિક્સ રૂલ્સ નથી, કોઈ એવો ફોર્મ્યુલા નથી કે જેને લીધે તમે એ ફોર્મ્યુલા પસંદ કરજો, રટી લેવો કે યાદ રાખી લેશો કે તો તમને પ્રોફિટ થઈ જશે. એટલે આ વસ્તુમાં મુખ્ય મુદ્દો એ છે કે તમારી પાસે કેટલો એક્સપિરિયન્સ છે, કેવો અનુભવ છે, કેવો અનુભવ છે એના ઉપર બહુ સંગત છે, કે એની ઉપર રહેલું છે કે તમે કઈ રીતે એ શેરને ખરીદો છો. એ સાથે ફર્સ્ટ રૂલ ઉપર આવીએ કે જે ફર્સ્ટ ટોપિક છે એના ઉપર આવીએ આપણે કે શેરને ક્યારે ખરીદવો જોઈએ, કે જે મુદ્દા ઉપર કે મેઇન ટોપિક ઉપર કે શેરને ખાલી ક્યારે ખરીદવો જોઈએ. હવે ખરીદી લીધા પછી ખાસ જે વ્યક્તિ, જે લોકો ઇમેજિનરી કહે છે કે જે એ પરફેક્ટ લેવલ પસંદ કરવા માટે ઉપયોગ કરે કે હું આ જ લેવલ ઉપર પણ શેરને ખરીદી શકું, એવું ઇમેજ કરી રહ્યા છે, એવું માની રહ્યા છે, એના માટે કે આ ટોપ લેવલ છે કે આ બોટમ લેવલ છે એવું કોઈને ખબર નથી મિત્રો, કે કોઈ એવું જાણી શક્યું નથી કે માર્કેટની અંદર આ કોઈ પણ શેરનો આ એક ટોપ બોટમ છે અને આ એનું ટોપ છે. તમે ટોપ પણ નહીં પકડી શકો, કોઈ પણ શેરનું બોટમ પણ નહીં પકડી શકો, પણ પકડવાનું એ વસ્તુ છે કે સમજવાની અહીં એ વસ્તુ છે કે જે ઇમેજિનરી, એ જે પરફેક્શન જે માની રહ્યા છે કે આ એક પ્રેડિક્શન કે હું આ ટોપ લેવલથી શેરને વેચી શકીશ, આ કોઈ માની શક્યું નથી. કોઈ એવી જડીબુટી છે નહીં માર્કેટની અંદર કે એ વસ્તુ તમે પકડી શકો કે આ ટોપ લેવલથી હું એને વેચીશ અને આ બોટમ લેવલથી આ શેરને હું ખરીદું. હવે હું એક્ઝામ્પલ સાથે એ વસ્તુને આપણે સમજીએ કે એવું એક્ઝામ્પલને આપણે ધ્યાનમાં લઈએ કે જેના થ્રુ તમે સમજી શકીએ કે આ વસ્તુ શક્ય છે. જો કે એક રાકેશ ઝુનઝુનવાલા જેવી વ્યક્તિ, મોટી વ્યક્તિ છે, એ પણ એના શેરની અંદર ખરીદી કરતા વખતે પણ ડાઉન પણ આવે છે. એના એ જ ખરીદેલા શેર કે જ્યારે ફેડરલ બેંક જેવો મોટો શેર, જ્યારે કોવિડ સમય પીરિયડ દરમિયાન એમણે પણ આ એવરેજ 90 થી 92 રૂપિયાના શેરના ભાવે ખરીદેલો હતો, પણ એનો એ જ શેર એ 30 રૂપિયા સુધી લેવલે ડાઉન આવેલો હતો, કે એનો એ જ શેર 60% જેટલો ડાઉન આવેલો હતો, પણ આજે એનો એ જ શેર ટોપ ઉપર છે. એના માટે કન્ક્લુઝન કે કહેવાનો અર્થ એ છે કે બીજો એક સાથે એક્ઝામ્પલ પણ આપણે સમજીએ પહેલાં કે એવો બીજો શેર કે ટાટા મોટર્સ જેવો શેર કે જે શેર 65 રૂપિયામાં મળતો હતો આજથી 4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં, ત્યારે પણ એ શેર આજને પણ ટોપ ઉપર જોવા મળી રહ્યો છે. એનું એવું નથી મીનિંગ કે તમે બોટમથી એને બાય કરી લીધો, એના પહેલાં પણ કોઈ વ્યક્તિએ ખરીદેલો હશે તો એ એમ કહી શકશે કે મેં પણ બોટમથી બાય કરેલો. એના પછીનો એવો શેર તમે પસંદ કરો કે કેપીઆઈટી જેવો શેર પણ એ 30 રૂપિયા, 35 રૂપિયા સુધી એવરેજ જોવા મળતો હતો, આજે ક્યાં ટોપ ઉપર જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે ખાસ કે તમે કયો શેર પકડ્યો છે એના કરતાં એક વસ્તુ પસંદ કરો કે તમે કયા બિઝનેસની અંદર ધ્યાનમાં લઈને તમારું રોકાણ કરો છો, કે જે તમે રોકાણ કરેલું છે એ બિઝનેસ આવનારા સમયની અંદર શું કેવો ગ્રોથ થશે એની ઉપર આ ડિપેન્ડ છે. ઘણી એવી પરિસ્થિતિ તમારે જોવા મળતી હશે કે જેમ કે નોટબંધી જેવી પરિસ્થિતિ પણ ઇન્ડિયાની અંદર પ્રોપર ડોમેસ્ટિક જોવા મળી હતી, સારું એવું ઇકોનોમી ઇન્ડિયાની પણ ડાઉન થયેલી હતી, પણ
આજે જ્યારે ઇન્ડિયા 5 નંબર વર્લ્ડની અંદર ટોપ ઇકોનોમીમાં 5મા નંબરે છે અને એનાથી પણ ટોપ લેવલે કે 3rd નંબરે પણ આવનારા સમયની અંદર જોવા મળી શકે છે. હવે એવી પણ બીજી પરિસ્થિતિ જોવા મળી હતી કે કોવિડ પીરિયડ પણ એની અંદર માર્કેટની અંદર જોવા મળ્યો કે સારા એવા બિઝનેસ કરવાવાળા શેર છે, સારા એવા લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ તમામ શેર ડાઉન થઈ ગયેલા હતા. પણ જ્યારે ટકી શક્યા એ જે કે સાચો બિઝનેસ કરી ટોપ ઉપર નફો દેવડાવે છે. ઘણા એવા નાના છે માઇક્રોસ્કેપ, નેનો કેપ સ્ટોક્સ છે એનું પૂરું થઈ ગયું હતું, એનો બિઝનેસ જ પૂરો થઈ ગયો હતો, એના શેર જ જીરોના ભાવે કે એને એ જ ભાવમાં પડી રહ્યા છે. પણ અગત્યનું એ છે કે તમે કયો શેરના પસંદ કર્યો છે, કે આ શેરના બિઝનેસની અંદર રોકાણ કરેલું છે. આ વસ્તુ ખાસ મિત્રો ખૂબ જ અગત્યની છે. એવું પણ નથી કે જે એસઆઈપી કરવાવેલા જે વ્યક્તિઓ છે કે આ બિઝનેસને ધ્યાનમાં લઈને ચાલ્યા છે, પણ ઘણી વાર તમે એમ પણ વિચારો કે જે એસઆઈપી કરવાવાળી વ્યક્તિઓ છે, ટોપ વ્યક્તિ છે, રાકેશ ઝુનઝુનવાળા, વિજય કેડિયા, જે સારા એવા ડીઆઈએસઓ છે કે સારું લાખો કરોડોમાં મંથલી એસઆઈપી થાય છે, તો શું એ પણ નહીં સમજી શકે કે આ લેવલથી જ ખરીદવો જોઈએ છે ને કે આ લેવલથી જ વેચવો જોઈએ? આ વસ્તુ પણ એ લોકો ધ્યાનમાં રાખે. એ પણ ઇક્વિપમેન્ટ એટલે કે એવરેજ એ લોકો પણ કરી રહ્યા છે. પણ ખાસ કેવા પ્રકારના શેર પસંદ કરશો એ બહુ ખૂબ જ અગત્યનું છે. ત્યાર પછીનો બીજો એવો ટોપિક કે શું બીજા નંબરનો એ ટોપિક કે શું શેરમાં એવરેજ કરવી જોઈએ કે નહીં. શેરમાં એવરેજ કરવી જ જોઈએ, પણ એ ડિપેન્ડ છે તમે કયા પ્રકારનો શેર ખરીદેલો છે. કે જે શેર છે એ ડાઉન ટ્રેડની અંદર જોવા મળી રહ્યો છે, પણ તમે ક્યાંક સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કે જે શેર છે એ લાર્જ કેપ છે, મિડ કેપ છે કે સ્મોલ કેપ છે. કે જનરલી મોટા ભાગે એવું બનતું હોય કે લાર્જ કેપ શેર છે એ 15 થી 20% ડાઉન ટ્રેડની અંદર જોવા મળે, એટલે બહુ સારો એવો ડાઉન કહી શકીએ કે જે શેરની તમારે એવરેજ કરવો જોઈએ. કે જે શેરની અંદર તમારે એવરેજ પ્રાઇસમાં સારો શેર છે, લાર્જ કેપ છે, સારો બિઝનેસ મોડલ છે, એને તમે એવરેજ કરવો જોઈએ. જ્યારે મિડ કેપ જેવા શેરની અંદર મિનિમમ 30 થી 40% ડાઉન ટ્રેડ જોવા મળે ત્યારે પણ તમારે એવરેજ કરવો જોઈએ. એ ડિપેન્ડ છે કે એ કંપનીના કયા ઇસ્યુ છે, કે કયા એવા ઇન્ટરનલ ઇસ્યુ છે, એક્સટર્નલ એટલે કે કોઈ પણ બહારની ગ્લોબલી લેવલના બિઝનેસની અંદર ઇસ્યુ છે, સેક્ટર વાઇઝ ઇસ્યુ છે, એના નંબરને ઇસ્યુ લીધે કે જેના નંબર છે ક્વાર્ટરલી જે રિઝલ્ટના નંબર જોવા મળે છે એની અંદર ડાઉનફોલ જોવા મળ્યો છે, એ કારણને ધ્યાનમાં લઈને તમારે એવરેજ કરવો જોઈએ. જ્યારે સ્મોલ કેપની અંદર મિનિમમ 50% થી 60% ડાઉનફોલ તમારા ખરીદેલા ભાવથી જોવા મળે તો એવરેજ કરવો જોઈએ. એ પણ ખાસ અગત્યનું આ સ્મોલ કેપ શેરની અંદર કે કયા પ્રકારનો ઇસ્યુને લીધે એ શેર ડાઉન છે, ખાસ આ પ્રકારના શેરની અંદર જોવું. અને નેનો કેપ અને માઇક્રો કેપ જેવા સ્મોલ કેપ બહુ જેટલા નાના માર્કેટ કેપ ધરાવતા શેરની અંદર ખાસ એક જ વખત ઇન્સ્ટોલમેન્ટ લગાવવું જોઈએ. એટલે કે એક જ વખત ખરીદી કર્યા પછી જો તમારા પૈસા બન્યા તો ઠીક છે, નહીતર એને ઇગ્નોર કરવા જોઈએ. મારી દ્રષ્ટિએ આ 3 સેક્ટરની અંદર એવરેજ એ રીતે જ કરવી જોઈએ. અને જો તમે એવરેજ કરી છે અને નથી કરેલી કે બીજા એવો 3જા નંબરનો એવો પોઈન્ટ એ કે ક્યારે પણ જ્યારે અપટ્રેડની અંદર જોવા મળતો હોય તો શું કરવો જોઈએ કે જ્યારે માર્કેટની અંદર ટોપ ઉપર જે શેર તમે ખરીદી લીધો છે કે અહીંથી અને શેર છે કે અહીંથી ખરીદી લીધો છે અને ટોપ ઉપર નવા ટોપ જોવા મળી રહ્યા છે, ત્યારે શું કરવું જોઈએ? ખાસ એ પણ સમજવા જેવું છે કે દરેક શેરની અંદર એક હરખી તેજી જોવા મળતી હોય કે એક ધારી તેજી વન વે રેલી જોવા મળતી હોય કે ત્યાર પછી પણ એ ટોપથી એના એક વખત તો તમને મોકો આપશે જ. એ અહીંયા આપે કે અહીંયા આપે એ મહત્વનું નથી, પણ તમને એ ટોપથી એના ડાઉનફોલની અંદર તમને એક મોકો આપશે. અહીં પણ એક 35% ડાઉનફોલ જોવા મળ્યો. ત્યાર પછી બીજો આ ચાર્ટ ઉપર જોશો તો પછી બીજો એવો શેર કે જે અહીંથી ટોપથી પણ ડાઉનફોલ જોવા મળ્યો કે મિનિમમ 25 થી 30% કહી શકીએ એટલો ડાઉનફોલ જોવા મળ્યો. આવા ટાઈમે પણ તમારે એને શેરનો બિઝનેસ જોયા પછી પણ તમારે એક્યુમેટ કરવો જોઈએ કે એવરેજ કરવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ, ત્યાર પછી 3જા મુદ્દા ઉપર આપણે વાત કરીએ છીએ કે એવરેજ કર્યા પછી શેર ભાગે ત્યારે શું કરવું? હવે જો એવી રીતના આ જ શેર છે, આ જ એક્યુમેટ કરવાનો કે ખરીદવાનો સમય હતો, હવે તમે ખરીદી લીધા પછી જો એ શેર ફરી વખત દોડ્યો અને ફરી વખત તમારે આના એ જ શેરની એને એવરેજ કર્યું, જો એનો એ જ શેર 30-50% જેટલો ડાઉન આવ્યો, જો તમને એ કંપનીનો બિઝનેસ લાગુ પડતો હોય કે સારો લાગતો હોય કે હજુ લોંગ ટર્મની અંદર આ શેર છે આ લેવલે નહીં, હજુ અહીં સુધીના લેવલે જોવા મળશે,
તો ફરી વખત તમે એવરેજ કરી શકો છો. મારી દ્રષ્ટિએ 3 મુદ્દા એવા છે કે જે તમને એક લોંગ ટર્મ વ્યૂ માટે બહુ સારો એવો ફાયદાકારક થઈ શકે એમ છે. હવે ખાસ બીજી વસ્તુ એ પણ અગત્યની, ફરી વખત એ વસ્તુ કહું છું કે કોઈ પણ શેરને એવરેજ કરો તો એના જે રિઝલ્ટ છે એને તમે ધ્યાનમાં લેજો. જો ડાઉનફોલ જોવા મળતો હોય, સેક્ટર વાઇઝ ડાઉનફોલ છે, તો પણ તમારે એને કંપનીના રિઝર્વો, બેંક ડિટેલ્સ, રિઝર્વોમાં ખાસ કરીને એની જોવી પડે, એફઆઈઆઈ ડીઆઈએસનું હોલ્ડિંગ જોવું પડે, પ્રમોટરોનું હોલ્ડિંગ જોવું પડે. આ સ્ટેપ છે એને ફોલો કરવા પડે. ખાસ કરીને બીજા એવા પણ સેક્ટર કે જે સેક્ટરની નવા ન્યૂ બિઝનેસ જોવા મળી રહ્યા છે કે ગવર્મેન્ટનો એમનો સારો એવો સપોર્ટ જોવા મળી રહ્યો છે, તેવા શેરને પણ તમારે પસંદગી કરતામાં પહેલાં આ તેના રિઝલ્ટ અને સાથે બીજું એ કંપનીની અંદર રહેલું એનું રિઝર્વો પણ ચેક ખાસ કરવું જોઈએ. કે આ તમામ પોઈન્ટ છે ને એને ધ્યાનમાં લીધા પછી પણ નવું ઇન્વેસ્ટમેન્ટ અને આગળ પછી ડાઉનફોલ જોવા મળે તો પણ એની અંદર એવરેજ કરવી કે નહીં એના માટે પણ ધ્યાન દોરવું જોઈએ. એન્ડ સુધી તમે મિત્રો એ વિડીયો જોયો છે, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.